જેતપુરમાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી, ફોર વ્હીલર દબાઈ, તંત્રની ટીમ ઘટના સ્થળે। જેતપુર શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા ગોંડલ દરવાજા પાસે આવેલી હવેલીની બાજુમાં એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે। અહીં આવેલ એક અત્યંત જર્જરિત મકાનની દિવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી। ફોર વ્હીલર કાર કચડાઈ, સદનસીબે જાનહાનિ ટળી। દિવાલ જ્યારે નીચે પડી ત્યારે તેની બાજુમાં પાર્ક કરેલી એક ફોર વ્હીલર ગાડી તેની ચપેટમાં આવી ગઈ હતી, જેના કારણે કારને મોટું નુકસાન થવા પામ્યું છે। જોકે સદનસીબે આ દુર્ઘટના સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા સર્જાઈ નથી। તે ખૂબ જ રાહતના સમાચાર છે। જેતપુર નવાગઢ નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ। આ ઘટનાની જાણ થતાં જ જેતપુર નવાગઢ નગરપાલિકાની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગઈ હતી। પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો। ચોમાસાની શરૂઆત પહેલા જ સર્જાયેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। જોખમી અને જર્જરિત મકાનો સામે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી રહી છે। રિપોર્ટર યુનુસ ગોરી, જેતપુર।